અચાનક નોકરી ગઈ? હે ભગવાન, કોની નજર લાગી ગઈ મારા દીકરાની નોકરી ઉપર? સત્યનાશ જાય એનું. બધાનું ધ્યાન રાખશે, મારું પણ ધ્યાન રાખશે. જો મમ્મી, ખરેખર તમે દિવ્યાંગ સાથે વાત કરી લેજો. તમે પણ કહી દેજો એને, અને હું આરામ કરવા જાઉં છું. હા હા, હવે નોકરી તો છે નહીં તો આરામ જ કરવો પડશે ને. જાઓ મોટા ભાઈ જાઓ, એટલે આરામ કરો એમ. બિચારા મારા દીકરાની નોકરી ગઈ. મમ્મી, હવે શું કરીશું? ભગવાનનું ભજન. દામિની, દામિની, શું કરે છે તું? ઊભી છું. એક કામ કર ને, આ પ્લેટફોર્મ સાફ કરી નાખ. મને ચક્કર બહુ આવે છે ને માથું બહુ દુખે છે મારું. તો હું શું કરું? શું કરું છું? કામ ચીંધું છું તને. કામ કર. કેટલાય દિવસથી જોઉં છું તું ઘરમાં કંઈ ધ્યાન નથી આપતી, કામ નથી કરતી. આ બધા કામ હું થોડી કરીશ. તો કોણ કરશે? અને એક વાત મને નથી સમજાતી, તમે મને કામ ચીંધો છો શું કામ? તો કામ તો ચીંધું જ ને. હું એકલી કામ નહીં કરું, તું પણ આ ઘરની વહુ છે તો થોડું ઘણું કામ કર. આ પહેલા તો છે ને ધીમે બોલો. કહેતા હતા ને કે બીમાર છો, ચક્કર આવે છે. જેને ચક્કર આવતા હોય એને આવી રીતે વાત ના કરે. ચક્કર આવે છે, મરી નથી ગઈ, સમજીને? સારું ને. એમ પણ જો તમારે કામ કરવું હોય તો કરો, ના કરવું હોય તો કંઈ નહીં, પણ પ્લીઝ મને છે ને કામ નહીં ચીંધતા. એમ પણ તમારો ઘરવાળો ક્યાં હવે કમાય છે? આ પહેલા તો સમજ્યા તમે, વારે વારે મને કામ ચીંધતા હતા, મને કહેતા હતા. જોકે ત્યારે હું કામ તો નહોતી જ કરતી, પણ હવે તો તમારો ઘરવાળો કામ નથી કરતો અને બિચારા મારા દેવા એ થોડું ઘણું તો કમાય છે, તો હું શું કામ કરું? થોડું ઘણું દેવાંગ કમાય છે ને એમાં ફક્ત ઘર ચાલે છે, જ્યારે આદિત્ય પોતે આખા ઘસાઈને ઘર ચલાવે છે અત્યાર સુધી. થોડા સમયથી નોકરી શું ચાલી ગઈ, તમે લોકો તો માથે ચડી બેઠા છો. આ નોકરીની વાત તમે શું કામ કરો છો? આ કામમાં છે ને નોકરીને વચ્ચે નહીં લાવો. એ આદિત્યભાઈની વાત છે, આદિત્યભાઈ જોઈ લેશે. આદિત્યભાઈ છે ને કોઈ દિવસ ના નથી પાડી કે અમને કોઈને નહીં પાલવે. આ વાંધો તમને એકને જ હતો. વાંધો તો હોય જ ને. ખાઈને ખૂટિયાની જેમ સામે ફરે તો શું થાય? તો હવે તમે પણ એ જ કરો છો ને. આ તમે અને તમારા ઘરવાળા બંને મફતના રોટલા તોડો છો ને, કારણ કે કામ ધંધો તો એમાંથી એકે નથી કરવો. આદિત્યભાઈ એમની નોકરી જતી રહી છે, બીજી નોકરી પર જઈ શકે એમ નથી, એટલે એ મફતના રોટલા તોડે છે અને તમે એ કામ નથી કરતા, એટલે તમે કામ નથી કરતા. તમારે મફતના રોટલા તોડવા છે. તો કોણ કામ કરે છે? હા, ઘરના બધા જ કામ હું જ કરું છું. તું ક્યારે જોવા પણ નથી આવતી કે ઘરની હાલત શું છે. તો ઉપકાર કરો છો, ઘરના વહુ છો તો કરવા પડે. તો તું અને એમ શું પણ છે? આ ઘરની જવાબદારીઓ લેવાની હોય માથે, આ વ્યવહાર કરવાનો હોય ત્યારે તો બહુ મોટા ઉપાડે બોલો છો ને કે હું ઘરની મોટી વહુ છું, મારે કરવાનું હોય આ બધું કામ. તો કામ પણ પહેલા કરો. કામ કરું જ છું, તારી જેમ નથી કે મફતના રોટલા તોડીને બેઠી હોય. આ તો આજે મજા નહોતી ને એટલે બોલી, બાકી તને બોલાવે કોણ? હવે ખબર પડી ગઈ ને કે હું કાંઈ કામ નથી કરવાની. તો ચાલો ફટાફટ છે ને તમે કામ કરવા માંડો. અને હજુ તો રસોઈ પણ બાકી છે, રસોઈ પણ નથી બનાવી. નહીં બનાવું રસોઈ. હા તો બોલો, આ પતિ પાસે નોકરી નથી અને અવાજ તો જો પાવર તો કેટલો કરે છે, આટલો પાવર તો મેં નથી કર્યો. હા હા, તું તો શું પાવર કરે? પતિ ક્યારેય કમાયો જ નથી. હાથે કરીને પતિને નોકરી મળતી હતી ને તોય લેવી નહોતી, એટલે તારે બોલવાનો કોઈ હક નથી. પણ હવે તો કમાય છે કે નહીં? ભલે થોડું ઘણું કમાય, પણ કમાય છે ને એ વધારે મહત્વનું છે. કોઈની જેમ ઘરે તો નથી બેઠા ને. બસ કર દામિની, તારા જેઠ અત્યાર સુધી કામ કરતા જ હતા, હમણાં થોડા દિવસથી નોકરી શું ગઈ? તમે લોકો તો બસ બોલવાનું બોલો છો ને ન બોલવાનું બોલો છો. હા તો બોલીશું, શું કરી લેશો તમે? હા, આ એક હું નથી બોલતી, મમ્મી પણ મારી સાથે છે ને, એ પણ મને સપોર્ટ કરે છે. હા, આ મમ્મીનો સપોર્ટ જ આટલું બોલી રહ્યો છે, બાકી તું આટલું બોલતી નહોતી. ખબર નહીં આ મમ્મીને પણ શું થયું છે, પોતાના દીકરાની નબળી વાતો કરે છે. અરે નબળા સમયમાં પરિવારે સાથ આપવો જોઈએ, ન કે વાતો કરવાની હોય. હા તો સાથ આપો ને,
નબળો સમય ચાલે છે ને તો સાથ આપો. કામ કરવા માંડો ને મોઢું ઓછું ચલાવો. હવે તું શીખવીશ ને મને કે મારે ક્યાં કેટલું બોલવાનું? ના ના, મારે કોઈને કાંઈ નથી શીખવવું. મારે શું કામ ને એટલા એફર્ટ્સ નાખવા જોઈએ? હું એવું કાંઈ ના કરું. જો સીધી રીતે છે ને રસોઈ કરો, નહીં તો પછી ખાલી ખોટું જઈને મારે મમ્મીને કહેવું પડશે. હા તો જા, તારે જેને કહેવું હોય એને કહી દે, નહીં બને રસોઈ. અત્યાર સુધી હું બધું સાંભળી રહી છું, બધાની વાતોને સાંભળીને બેઠી રહું છું, એટલે તું આવું કરે છે ને. હવે હું પણ કામ નહીં કરું, પછી તારે ખબર પડશે. હા, તમે કંઈ સાંભળતા નથી, સામે જવાબ આપી દો છો. તમને એવું લાગતું હોય ને કે તમે બહુ સીધા છો, તો જરાય નહીં. આ બોલવામાં તો તમે કંઈ બાકી નથી રાખતા. મેં ક્યાં કહ્યું કે હું સીધી છું એમ? તમે બોલો તો તમારે સાંભળવું પડે. પતિ 3 દિવસથી કમાતા શીખ્યો છે, હજુ કઈ જાજા દિવસ થયા નથી દામિની. 3 દિવસ થયા, કાલે 4 દિવસ હશે, 5 દિવસ હશે. આમ ને આમ એ કમાશે અને તમે લોકો જોયા કરશો. આ તમને તો બહુ બળતરા થતી હશે ને કે દેવાંગ નોકરી પર લાગી ગયા. મને શેની બળતરા હોય? હું તો ખુશ થઈ, કમસે કમ કામ તો કરે છે. બાકી અત્યાર સુધી એને કંઈ કામ કરવું જ નહોતું, બેસીને રોટલા તોડવા હતા. સારું થયું કે નકામો માણસ કામે લાગ્યો. પત્યું બોલી લીધું, તો હવે હું જાઉં? નહીં, ક્યાંય જવાનું નથી. આજની રસોઈ હું નહીં બનાવું. તારે બનાવી હોય ને તો બનાવ, ને તો કંઈ નહીં. તો રો ભૂખા, હું તો બહારથી ઓર્ડર કરી દઈશ. બહારથી ઓર્ડર કરી દઈશ? થોડી બુદ્ધિ ઓર્ડર કર બહારથી. હા હા બોલો. અચ્છા હા, ના ના હું ટિપ્સ નથી આપતો. તમારે મારી સાથે જોડાઈને જ કામ કરવું પડે. યા હાલશો? હા તો કંઈ વાંધો નહીં, આવી જાઓ ઓફિસ ઉપર. અરે આપી દઈશું, ટ્રેનિંગ આપી દઈશું, ચિંતા ના કરો ને. 100% ગેરંટી. આપણી સાથે જોડાય એને નફો જ થાય. હા ચાલો, ઓકે ઓકે મળીએ. હા દેવાંગ, હા ચાલો, એક તો બાટલીમાં ઉતર્યો. દેવાંગ, હા આ મારે થોડા રૂપિયા જોતા હતા. શું? ફરી એકવાર બોલો તો. રૂપિયા જોઈએ છે મારે, હપ્તો ભરવાનો છે અને મારી પાસે વાપરવા માટે પણ- વિચાર આવે છે જરાય? હા હા, છેલ્લા 1.5 મહિનાથી ઘરે બેઠા છો, આ કઈ કામ ધંધો તો કરવો નથી, આ માથે પડ્યા છો અને ઉપરથી પૈસા જોઈએ છે કે હપ્તો ભરવાનો છે. અરે શરમ આવવી જોઈએ. ના કમાતા હતા, બહુ સારું હતું. હા બસ છૂટ્યું એટલે છોડી દેવાનું અને કોકના માથે પડ્યું રહેવાનું. આવી નિયત છે તમારી? હે, મારી નિયત ખરાબ છે? તો કેવી છે? આને ખરાબ જ નિયત કહેવાય ને. હાથ પગ ટાંટિયા મોઢું બધું ચાલે છે, તો પછી કામ કેમ નથી થતું? કામ કરી શકો ને તમે. હા ચાલો માની લઈએ કે પેલા નોકરી હતી એવી નોકરી ના મળે, પણ શું થઈ ગયું? આ 10,000 રૂપિયા ઓછા આપશે, પણ પૈસા તો આપે છે કે જાતે કરીને કામ જ નથી કરવું તમારે. કંપનીના બધા જ જેટલા પણ મેમ્બર છે, જેટલા પણ જોબ કરતા હતા, એ બધા ઉપર બેન મારેલો છે. અમને નવી નોકરી ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી કંપનીનો કેસ સોલ્વ ના થાય. અરે નાનો મોટો બિઝનેસ કરી શકે. મેં કહ્યું જ હતું ને, ચાની લારી ખોલવા માટે પૈસા આપું, ચાની લારી ખોલો. સ્ટેટસ, તમને સ્ટેટસની પડી છે ને, એટલે તો કંઈ થતું નથી. હા બાકી ચા વાળા લાખો ને કરોડો કમાય છે. હા બસ બેઠા બેઠા ખાવું છે, ઊભના ગળે મફત મળે ત્યાં સુધી, બીજું તો કંઈ કરવું જ નથી. અને પાછા કે હપ્તાના પૈસા આપો. મારે શું તાંગડે વાગે છે રૂપિયા? હે, આ ઝાડ છે કે ખખેરી ખખેરીને આપ્યા કરું તમને? આવું તો હું પણ તને કહી શકતો હતો. જ્યારે તું મારી પાસે રૂપિયા માગતો હતો ત્યારે તને પણ આ ચાનો આઈડિયા કેવા જેવો હતો, તો તે કેમ ના ચાની કેટલી ખોલી? સંભળાવો નહીં. અત્યારે તમે માગી રહ્યા છો, અને ભીખ માગવાવાળા વ્યક્તિ ક્યારેય પણ સામેવાળાને દોષિત ના ઠેરાવી શકે. હા, એણે શાંતિથી વિનમ્રતાથી જ ભીખ માગવી પડે. પણ ચાલો હવે સંભળાવો છો તો તમને એ વાત પણ સંભળાવી દઉં કે એ સમયે તમે મૂર્ખા હતા, હું નહીં. આ તમે આપેલા રૂપિયામાંથી મેં મારો બિઝનેસ સેટ કરી દીધો. મારી પાસે રૂપિયા છે, સારી રીતે સેટ થઈ ગયો છું. અને તમે શું કર્યું? ના બચત કરી કે ના કોઈને કરવા દીધી. આવી ગયા ને રોડ ઉપર, બતાવી દીધી ને મેં તમને તમારી ઓકાત. હા, અને કાંઈક તો ઉપરવાળાએ ખાસ તમને બતાવી છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે શું કરી રહ્યા હતા અને શું કરવાનું હતું. મારા ભાઈ પાસે આવી અપેક્ષા નહોતી કે
એ મને આવા શબ્દો સંભળાવશે. અને રહી વાત બચતની, તો બચત ક્યાંથી થાય? હું હંમેશા મારા રૂપિયા બધાની સામે રાખતો હતો. જેને પણ જરૂર પડતી હતી એ બધાને આપ્યા છે. મમ્મી હોય, તું હોય કે દામિની હોય, કોઈ પ્રત્યે મેં વારો તારો નથી કર્યો. તો શું થઈ ગયું? દેખાઈ રહ્યું છે ને કે અત્યારમાં તમે ક્યાં છો. હા, તો સારું કહેવાય કે તમને આ ઘરમાં રાખી રહ્યો છું. બાકી તો તમારી હેસિયત તો એટલી પણ નથી. અને આમ પણ અમારા ભાભીએ મને કાંઈ ઓછું નથી સંભળાવ્યું. જ્યારે હોય ત્યારે બસ હા તે પેલું. જો હું ચાહું ને તો બંનેને ધક્કા મારીને અત્યારે ઘરની બહાર કાઢી શકું. પણ સાચવું છું ને, પાલવું છું ને. મારા ફેંકેલા ટુકડા ઉપર તમે જીવી રહ્યા છો ને, જીવું છો ને, જીવવું છે ને, તો ચૂપ. હા, વધારે સંભળાવવાની જરૂર નથી, મને ખબર પડે છે. પૈસા આપીશ કે? નથી આપવાનો. મારી પાસે આવા ફાલતુના પૈસા નથી. અને આમ પણ બહાર ઘણી બધી બેંકોમાં લોન મળે છે, બેંકોવાળા આપે જ છે. લઈ આવો, જાઓ. હા, જ્યારે મકાનના ભાગલા પડશે ને ત્યારે એમાંથી ચૂકતા કરી દેજો. હા, જાઓ. કઈ વાંધો નહીં, પૈસા નથી જોતા. શાંતિથી તું એ અમને રહેવા દે છે ઘણું છે. મારી ભૂલ થઈ ગઈ કે મેં તારી પાસે રૂપિયા માગ્યા. માફ કરજે. માફ તો કરી રહ્યા છીએ ને. હા, આ જ્યારથી આ તમારી નોકરી ગઈ છે ત્યારથી તમને માફ જ કરતા આવ્યા છીએ. પણ છોડો ને, આવી બધી ફાલતુની વાતો કરીને કંઈ મળવાનું નથી. અને તમારા જેવાની પાછળ સમય બગાડવો એના કરતાં તો સારું છે ને કે બે ક્લાયન્ટ ગોતું. કોઈ ફસાશે તો ખરા મૂર્ખા. હા, પેપર ક્યાંથી લાવો છો? આ રોજે રોજના પેપરના પૈસા કોણ ભરે છે? હું ભરું છું ને. તો આજથી પેપર હું વાંચીશ, તમે નહીં. આવ્યા મોટા પેપર લઈને. હા.